डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર કચેરીથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAમાં પેપર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો મુખ્ય અને ગૌણ પેપર, જેનો કોડ છે PADM અને PADS 02, જેમાં બ્લોક 2 સંચાલનના સિદ્ધાંતો 2 અને તે અંતર્ગત એકમ 30 સત્તા અને જવાબદારી સંદર્ભે આ વિડીયો લેક્ચરનો પાર્ટ 2 એટલે કે જવાબદારી વિશે આજે આપણે વાત કરીશું. આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડીયો લેક્ચરના અંતમાં સ્વાધ્યાય રૂપે હું તમને કેટલાક પ્રશ્નો આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. આજના આ વિડીયો લેક્ચરમાં મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે જવાબદારીના વિવિધ જે પ્રકારો છે અને સત્તા અને જવાબદારી કઈ રીતે સંકળાયેલા છે એકબીજાની સાથે તે સમજી શકશો. કારણ કે સત્તાની વાત આપણે પાર્ટ 1માં અગાઉના વિડીયો લેક્ચરમાં કરી ચૂકી છું એકમ 30 અંતર્ગત. આ પાર્ટ 2માં આપણે હવે માત્ર જવાબદારી વિશે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે જવાબદારીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે જવાબદારી એ અમુક ફરજો બજાવવાની બંધન કરતા વચનો છે. સત્તા સાથે તેનો અતૂટ બંધન છે તેમ આપણે કહી શકીએ. સત્તા વિના જવાબદારી ઉઠાવવું શક્ય નથી. વહીવટદાર તેના તાબેદારોને સત્તા આપવા સમયે તેમને સત્તાના ન્યાયી અને હેતુસરના ઉપયોગ અંગે જવાબદાર બનાવવા જોઈએ. જવાબદારી 2 પ્રકારની હોય છે: કાર્યાન્વિત જવાબદારી અને અંતિમ જવાબદારી. સંચાલક તેના તાબેદારોને કાર્યાન્વિત જવાબદારી સોંપી શકે, પરંતુ અંતિમ જવાબદારી નહીં. અંતિમ જવાબદારી કદી બીજાને ન સોંપી શકાય. સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વના આ 3 ખ્યાલો સંચાલનની પ્રક્રિયાના અંતર્ગત અગત્યના ભાગ છે એમ આપણે કહી શકીએ. સત્તા એ હુકમો કરવાનો અધિકાર છે. જવાબદારીને હુકમનો અમલ કરવાની ફરજ છે અને ઉત્તરદાયિત્વને તે શબ્દોમાં અને ભાવનામાં ફરજોનું યોગ્ય પાલન માટે વપરાતો શબ્દ છે. વ્યક્તિની જવાબદારી પૂરી થાય ત્યારે થાય જ્યારે હુકમના શબ્દો અને ભાવના અનુસાર ફરજો બજાવવામાં આવે. પ્રણાલિકાગત સંચાલનના સિદ્ધાંતો અનુસાર સત્તા સંબંધોના 2 સ્વરૂપો વચ્ચે તફાવત છે, જેમ કે રૈખિક સત્તા અને કાર્યાન્વિત કે વિશેષજ્ઞ સત્તા. રૈખિક સત્તામાં પરિણામો હાંસલ કરવાની સિદ્ધિ અને અંતિમ જવાબદારીનો નિર્દેશ છે. તે કાર્યાન્વિત સત્તાને રૈખિક સત્તાના પ્રયત્નમાં મદદ કરવાનું કાર્ય છે. રૈખિક સત્તા એ ઉપરી અધિકારીની સત્તા સાથે સરખાવી શકાય, જ્યારે વિશેષજ્ઞ સત્તા એ તાબેદારોની સત્તા સાથે સરખાવી શકાય. વિશેષજ્ઞ સત્તા કે સલાહ સ્વરૂપે હોય છે અને રૈખિક અને કાર્યાન્વિત કર્મચારીગણને અલગ દર્શાવવાનો એક રસ્તો પરિણામો હાંસલ કરવાની અંતિમ જવાબદારીમાં તેમનો ફાળો જણાવવાનો છે. હવે આપણે વાત કરીએ જવાબદારીના પ્રકારો વિશે. જવાબદારી એ વહીવટી પ્રક્રિયામાં પરિણામો મેળવવા પદાધિકારીઓનું ઉત્તરદાયિત્વ દર્શાવે છે.
જવાબદારીનો ખ્યાલ તે સત્તાના દુરુપયોગ સાથેની સાવધાની છે. વહીવટી પ્રક્રિયામાં જવાબદારી મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. નંબર 1 રાજકીય જવાબદારી, નંબર 2 સંસ્થાકીય જવાબદારી અને નંબર 3 વ્યાવસાયિક જવાબદારી. અને આ ત્રણેય જવાબદારીની આપણે એક પછી એક એમ વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીએ. અને જે પૈકી સૌપ્રથમ સમજીએ આપણે રાજકીય જવાબદારી વિશે. સરકારની સંસદીય પદ્ધતિમાં વહીવટ પરનું સૌથી અગત્યનો અંકુશ એ રાજકીય જવાબદારી છે. ખાતાની કામગીરી માટે પ્રધાનોની જવાબદારી હોય છે ચોક્કસ પ્રકારની. સફળતા કે નિષ્ફળતાની આખરી જવાબદારી સંબંધિત પ્રધાનના માથે હોય છે. પ્રધાનમંડળમાંના ખાતામાંના વહીવટી એકમો અને કર્મચારીઓની કામગીરી પર અંકુશના સાધન તરીકે આ કામ કરે છે. રાજકીય કાર્યક્રમો તરીકે પ્રધાને નીતિ વિષયક બાબતોમાં માર્ગદર્શન પૂરું પાડે છે અને જાહેર સાહસો સહિત જુદા જુદા પ્રકારના વહીવટી એકમોને નીતિઓના અમલનું કાર્ય સોંપાય છે. મુખ્ય શાસક પ્રત્યે આખરી જવાબદાર વ્યક્તિ રાજકીય વડો હોય છે અને તે તેના અંકુશના વહીવટી તંત્રની કામગીરી માટે ધારાસભાને જવાબદાર હોય છે. આ જવાબદારીના પરિણામ ત્યારે જ મળે છે જ્યારે વિવિધ સપાટીએ ઘણી મોટી સંખ્યાના અધિકારી ધરાવતા વહીવટી તંત્ર તરફથી સહકાર મળે. જો અધિકારીઓ સહકાર ન આપે તો સંબંધિત પ્રધાનો નબળી કામગીરી માટે મુખ્ય શાસક અને અમુક પ્રકારની ટીકા એને સાંભળવી પડે છે. કેટલાક તો અંતિમ કક્ષાના કિસ્સાઓમાં સંબંધિત પ્રધાને નબળી કામગીરીની રાજકીય જવાબદારી માટે રાજીનામું સુદ્ધા પણ એણે આપવું પડે છે. પ્રધાનની રાજકીય જવાબદારી એ ફળદાયી અને હેતુલક્ષી બનાવવા માટે વહીવટી તંત્રો તેમની નીતિ અને એમના કાર્યક્રમોમાં સહકાર આપવો પડે છે. અને જે હકીકતમાં તત્કાલીન સરકારની નીતિ અને કાર્યક્રમો હોય છે. બીજો એક પ્રકાર છે સંસ્થાકીય જવાબદારી. વહીવટી એકમે લોક કલ્યાણ માટે જવાબદાર અને પ્રતિભાયુક્ત હોવું જોઈએ. આ સિવાય તે લાંબા ગાળા સુધી ટકી શકે અને બીજા શબ્દોમાં કહીએ તો તેના પોતાના હિતમાં તેણે જાહેર હિત માટે જવાબદાર બનવું જોઈએ અને કામ કરવું જોઈએ. આપણી નજર સમક્ષ જાહેર જરૂરિયાતોના સંદર્ભમાં વહીવટી એકમોની પુનઃરચના, જોડાણ કે એકીકરણ દ્વારા થવાના દાખલા મોજૂદ છે. સમય જતાં કેટલાક એકમો અને સંસ્થાઓ સ્વકેન્દ્રી અને તેમના જ માટે કાર્ય કરતા બની જાય છે અને તેઓ લોકોની સેવા માટે અસ્તિત્વમાં છે તે વાત અથવા તો તે હકીકતની તેઓ ઉપેક્ષા કરે છે. અને આવી સંસ્થાઓને લાંબા ગાળે અસ્તિત્વની સમસ્યાનો સામનો કરવો પડે છે. અલબત્ત વહીવટી એકમો અને સંસ્થા તેમના હિત અને અસ્તિત્વના રક્ષણ માટે ઘણો સંઘર્ષ ઉઠાવે છે અને આ બાબત રાજકીય માલિકો અને સામાન્ય રીતે આખા સમાજને જાહેર એકમોમાં વ્યવસ્થા સ્થાપવા વહીવટી પરિવર્તનો દ્વારા પગલાં લેવા પડકાર આપે છે. ત્રીજો પ્રકાર છે વ્યાવસાયિક જવાબદારીનો. ભૂતકાળ સાથે સરખાવતા હાલમાં ઘણા તબીબો, ઇજનેરો, વૈજ્ઞાનિકો, હિસાબનીશો, કંપનીના મંત્રીઓ, અનેક વિશેષજ્ઞો અને વ્યવસાયી વ્યક્તિઓ વહીવટી સેવા અને જાહેર સાહસોમાં જોડાય છે.
વ્યવસાયી વ્યક્તિઓ તરીકે તેમનામાં વ્યવહારો, નૈતિક ભૂમિકા અને સંહિતા હોય છે, જે તેમણે તેમની ફરજો બજાવતા નિભાવવી પડે છે. આ ઉપરાંત વ્યવસાયી સંસ્થાઓ પણ તેમના સભ્યોમાં એક પ્રકારની શિસ્તનો અને જવાબદારીનો ચોક્કસ રીતે અમલ કરાવે છે. અંતિમ કક્ષાના કિસ્સાઓમાં વ્યવસાયી સંસ્થાઓમાં સભ્ય માનો કે કોઈ ગેરરીતિ કરી હોય અને એની માટે એ ગુનેગાર સાબિત થાય તો તેનું સભ્યપદ નાબૂદ થાય છે. એવા પણ કિસ્સાઓ છે કે જેમાં વ્યવસાયી ધોરણો અને નૈતિકતાનો પ્રશ્ન જો ઊભો થાય તો પોતાની નોકરી છોડી દે છે અથવા તો છોડવી પડે છે. અને આ નૈતિક જવાબદારી એ માત્ર તાંત્રિક કર્મચારી પૂરતી મર્યાદિત નથી. હાલમાં તો વહીવટી કર્મચારીગણ અને જાહેર સેવાના અધિકારીઓએ પણ વ્યવસાયી દરજ્જો વિકસાવ્યો છે અને તેઓ પણ ધોરણો અને નીતિશાસ્ત્રને જાળવીને પોતાનું કાર્ય કરે છે. જાહેર સેવાઓમાં આ એક આવકાર્ય બાબત છે અને નૈતિક રીતે સ્વીકાર્ય વર્તન અને આચાર કોને ગણવા તેવા વહીવટી કર્મચારીગણના અંગત વિવેક બુદ્ધિ દ્વારા જ વ્યવસાયી જવાબદારી અસરકારક રીતે નિભાવી શકાય. આ હતા જવાબદારીના પ્રકારો: રાજકીય જવાબદારી, સંસ્થાકીય જવાબદારી અને વ્યાવસાયિક જવાબદારી. હવે આપણે વાત કરીએ સત્તા અને જવાબદારી કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. ઘણા સમયથી સ્વીકારાયેલો સિદ્ધાંત એ છે કે સત્તા અને જવાબદારી સરખા હોવા જોઈએ. આનો અર્થ એ થાય છે કે કોઈ એક અધિકારી કે કર્મચારી જેને કોઈ સોંપાયેલું કાર્ય પૂરું કરવાની જવાબદારી આપવામાં આવે તેને તે કાર્ય કરવા માટે જરૂરી સત્તા આપવી જોઈએ. કોઈ વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થાપક કોઈ કાર્ય કરવા માટે જવાબદાર હોય તો તેને તે માટે કર્મચારીઓની નિમણૂક કરવાની, ખર્ચ કરવાની તથા તેના હાથ નીચેના કર્મચારીઓને કે તાબેદારોને અંકુશમાં રાખવાની સત્તા આપવી જોઈએ. વ્યવસ્થાપકોને કર્મચારીગણ અને નાણાકીય બાબતોમાં સત્તા આપવામાં જો ન આવે તો તેમને જવાબદારીમાંથી પણ તેમને મુક્ત કરી દેવા જોઈએ. તો આ સંદર્ભમાં ઉર્વિકની જે નોંધ છે બહુ અગત્યની છે. જેમ કે તેમણે કીધેલું છે કે જવાબદારી નિભાવવા જરૂરી સત્તા આપ્યા વિના કોઈ જૂથ કે વ્યક્તિને કોઈ પ્રકારની કામગીરી માટે ઉત્તરદાયિત્વ બનાવવા દેખીતું જ તે અસંતોષકારક અને અન્યાયી છે. સરળ કામગીરી માટે ઘણું જ અગત્યનું છે. દરેક સપાટીએ સત્તા અને જવાબદારી સાથે અને સરખા હોવા જોઈએ, પરંતુ અંકુશની ગુણવત્તા, સીમિત સંચાલન અને કાર્યાન્વિત સત્તાનો અમલ આ સિદ્ધાંતના અમલને મુશ્કેલ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે એમ કહી શકાય કે સંચાલનની પ્રક્રિયામાં સત્તા અને જવાબદારી એ અંતર્ગત ભાગો છે. સત્તા એ હંમેશા ઉપરથી નીચે આગળ વધે છે અને તે પુરાણા જે મત છે ઘણા એ શંકા એમાં વ્યક્ત કરી છે. બર્નાર્ડ એવું સૂચવે છે કે તાબેદારો દ્વારા સ્વીકૃત અને સત્તા પ્રત્યેનું આજ્ઞા પાલન અને સત્તા જવાબદારી સંબંધમાં અગત્યનું પરિબળ છે. સત્તાના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો કાયદો, પ્રણાલિકા અને સત્તા સોંપણી છે. વ્યવસ્થાપકો, કારકિર્દીકારીઓ અને વિશેષજ્ઞો સમાજના સંગઠિત જૂથોનો ટેકાના કાયદા મેળવે છે. તેઓ ઘણીવાર તેમના અધિકારો અપૂરતા હોવાની ફરિયાદ કરે છે અને તેમણે નેતાગીરીના કૌશલ્યો વિકસાવવા પડે છે અને તે સિવાય બધી જ પરિસ્થિતિમાં તેઓ અસરકારક હોતા નથી. એવા કેટલાક તંત્રો છે કે જેમાં ધારાસભા, કાનૂની અદાલતો, બંધારણીય સાવધાનીઓ, વર્તમાનપત્રો અને એકમોમાંની સત્તા સ્થાનોના સંદર્ભમાં સંબંધો સ્વરૂપે છે.
જે સત્તાના દુરુપયોગ અને ગેરઉપયોગ પર એક અંકુશ તરીકે કામ કરે છે. જવાબદારી કે જે 3 પ્રકારની હોય છે: રાજકીય, સંસ્થાકીય અને વ્યાવસાયિક. વ્યાવસાયિક જવાબદારીનો વિકાસ તે સેવાઓની નિષ્ણાત છે. વ્યાવસાયિક જવાબદારી એ કાયદા અને નિયમોથી વિશેષ વ્યક્તિગત વિવેક બુદ્ધિથી અસરકારક રીતે અદા થશે. એક સિદ્ધાંત એવો છે કે સત્તા અને જવાબદારી એકબીજાની સાથે હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, પરંતુ જો કે આધુનિક જટિલ વ્યવસ્થા તંત્રમાં આ સિદ્ધાંત એ ઘણી કસોટીઓમાંથી પસાર થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ છે, ચાવીરૂપ શબ્દ છે પ્રણાલિકાઓ. તો આ એવી ઘટનાઓ માટે વપરાય છે કે જે પ્રસ્થાપિત થયેલી છે ઓલરેડી. તો આ સત્તા અને જવાબદારીનો જે ખ્યાલ છે એ બહુ અગત્યનો છે. હવે સ્વાધ્યાય રૂપે તમે અહીંયા એક પ્રશ્ન નોંધી રાખો, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે, જવાબદારીના પ્રકારો સમજાવો. બીજો એક શોર્ટ નોટ એવી પણ પૂછાઈ શકે કે સત્તા અને જવાબદારી વિશે ચર્ચા કરો. તો તમે આ વિડીયો લેક્ચરના આધારે, તમને આપેલા સ્ટડી મટીરિયલના આધારે અને વિશેષ વાંચન માટે સંદર્ભ સૂચિના ઉપયોગથી તમે આ પ્રશ્નનો ઉત્તર આપી શકશો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ પણ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. આશા રાખું છું કે આજનો આ ટોપિક તમે સારી રીતે સમજી જોઈતા હશો. જો તમને ન સમજાય તો ફરી આ વિડીયો લેક્ચર વાંચીને, જોઈને, સાંભળીને તમે આ સારી સમજી શકશો. ફરી કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. स्वाध्यायः